હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈઝ વાગ્યા છે 9:30 વાગ્યા. આપણે ચા નાસ્તો કરીને પાલી પેલો લેબડો સાપડા પોપડાથી લેબડો કાપતા હતા, પણ એક વખત ભાઈ ગયો તો ફરી મળ્યો. કીધું સારું ભર પર બધું નુકસાન આલા તે ફરી મળ્યો. તો ગાઈઝ વિડીયો પૂરો જોતા રહેજો. અમે જઈએ ખેતરમાં જઈને શું કામ ચાલે છે જોઈએ. તો જો ગાઈઝ આ ટેપો ભાઈ ગયો, આટલાથી ટેપો ભાઈ ગયો જો. એટલે વધારે મજૂરી નહીં કરાય ઉપર પર તો મહી નાખા હતો. જો ભાઈ આટલાથી ભાઈ જશે પરી મળ્યું અને અમે જઈએ છીએ ખેતરમાં. ઢોરે બોધી લાવે છે મને એટલે આવું છે કે હા કોઈ લઈ લે આમ નહીં કે ચાવી લે ગુજાન કરી લે. તો જો ભાઈ બતાવું તમને ડોલ પર પડી લે. તો જો ભાઈ આટલો ડારો કાપ્યો, જાડો જાડો બધો કાપી લીધો છે. પેલું મેન કાપવાનું હતું એ રહી ગયું, ભાઈ ગયું ટેકો. જો ભાઈ મેન કાપવા બાકી હતું. હવે પેલું આ સાઈડનું કાપી લીધું, પેલું બાકી હતું તે કાપવાનું હતું, ભાઈ ગયું. જો આ બધો કાપી લીધો. તો ચલો ભાઈ અમે જઈએ ખેતરમાં શું કોમ છે તે કોમ કરાવીએ. ગઈ વિડીયો પૂરું કરાવીએ. જો આગળ આપણે ખેતરમાં આવી ગયા. જો હવે બાજરી તો આવીએ છે જોઈએ. જો તૈયાર થઈ જાય બાજરી. તો પાછળવાળી પેલી રહી અને બીજી તો બાજરી કમ્પ્લીટ આવી જાય. મકાઈ પાર્લિંગ કમ્પ્લીટ થઈ એટલે બાજરી ઊભી જ શકે હે, નરવા નહીં રવાતા આવી જ શકે હે વધવા. જો મકા ફરવાનું ધૂમધામ ચાલુ છે. બીજા કોઈને બોલાયેલો જોડે એવું તમે ના એવું બેસો. જો કઈ ફોલાવાનું તો ચાલુ છે. આજે જાગીને ફોલું ગઈ તો જ્યાં કેટલો ફોલ્યા એટલો જ ફોલ્યા. જો કઈ ફોલાવાનું ચાલુ જ છે. ડગલો મોટો બધો કરે છે. અરે મોટો ભાગવાનો એવું બોલ. આપણે મકાઈ ફોલવા ચાલુ કરી દીધો. મકાઈ ફોલવાનું નવો આઈડિયા લાવે જાગી દે કશા કંઈ ફોલવાનું. હવે જો આઈડિયા બતાવ જાય ફૂલ જાય આઈડિયા બતાવ. જો કઈ 1 લાખ લીધું છે બસ ઉભા જ ભરાવાનો. નારીઓ ફોટા રીતના ફોલાય કરો. બર્થડે ફોલી જાય આમ તો પત્તું વખોર ઉપર પણ આ મકાઈ ફોલવા નવો આઈડિયા જે હતા ને એવું ખોલે. નવું મશીન કોણ લાવ્યો? હા બે બાજુ ખેંચી લેવાનું. બર્થડે ફોલી શકે મકાઈ ફોલવા માટે. આપણે બીજી ભાઈ બે ફોલાઈ જાય ફટ તો કોમ થઈ જાય. તેમ પેલા બે મને આ બાદ હતો બેટા. જો ગઈ દમ તો કાર ફોલવાનું ચાલુ છે. ફોલ્યા પછી મકાઈ મસ્ત લાગે છે એક નંબર. મને પાણી પર વાંચી છે ગઈ જુઓ. હા પોખરા બહુ બેસી જાય મારો ડબરો બે પોખરા પણ હો. જય માતાજી. જય ખોલી દો ચાલુ છે. હાથે દુખાય છે ના પણ હારીએ છે એટલે મેરા આવી જાય એટલે ફોટો મજા આવી જાય. ભાઈ નેસો તો હવા આવ્યો છે. નેસો દવા પકડી નેસો દવા પકડ ના જાય. અને મકાઈ બગડે તો બોલે હા આવવાનું કે સારું કહેવાય. તો ભાઈ મકાઈ હારો પરવા મળે એટલે ફટફટ ફૂલ દેવો પડી જો સારું પડે છે. હા બાઈક લઈને બધું આવી જશે ઘેર. જાગે રોધવા જાગે કસાલ હે એવું થોડું ના ખાવું હોય તો. આ જો સંપલ ફગાવી દીધા શું નાખી દે પેલો તાર મમ્મીને મોબાઈલ ભાઈ નાખી દે કરશો થઈ ગયો તો મને કરી. તો જો ગાઈ જાગી ચા મૂકીને આવી દે છે.
તા પીવાની ચા બેટા? હા મને તા પીવાની ચા? મનો ચા નથી પીતો તારે મને હું ચા પીવું છે. જાગે જલ્દી ચા મૂકી દીધી. અને ગાઈસ આપણે જુઓ આપણે વાંધે છે શું કહેવા બનાવને બટા રીંગણ બે માપનું કાઢી યાર. ચા ને બાજરી કાલ તો બાજરી દરાઈ છે મારે તો ભૂક્કા બોલાવે બાજરી ઉનાળાની ને આ તો સોમા બાજરી તાર કાઢતી તારે નહીં પી? ચા પી લેજી. ચા લઈને જવાનું છે ખેતરમાં મમ્મી પપ્પાને ચાલવા જવાનું છે બાઇક લઈને આવે છે ઘરે. જો આવું રીંગણ લોબો છે. ચલો ગાઈ ચા બા પી લઈએ. એવું ખાય બેટા હેગો હાલ દે માટે બુરી ની એક છે તાઈ થોડી છે પેલા મહિને લઈ લીધી તો એને ઠંડ એક એને ઠંડ છે આઈ દીધો હાલ દે તાને મારે બુધની હેક લઈ લેવાની જેની હાલ દે ભાઈ મરસા જેવી છે હાલ દે એ મરસું હાલ દે. હા ખાવા જ યાર તું મને એના પાંચ વસ્તુ લેવું ઘણું મુશ્કેલ ના બેટા. મને ચા પી લે તું આ વાટકો તારું તો પી લે બેટા. તો ચલો ગાઈ ચા પીને જે મમ્મી પપ્પા ઓલે ચા લે ગાઈ આપણે ચા લઈને આવ્યા છે પપ્પા ને મમ્મી ઓલે. તો જો તરકો પર સુધી રસોઈલા જતા તો તરકા ધપ્પું શું બેહાયું નહીં. તો જો ગાઈ છે રસોઈલા લઈ ગયો છે મકાવે રસોઈલા બે હતા તરકા બેહાયું જ નહીં બધું એમને તપીને મરી જેવું છે રસોઈલા બે જો ગાઈ ચલો શાક બની ગયો. આ શાક મેં લીધા રીંગણ રોટલા પેલો બેસ્યો જોઈએ કેવું આવ્યું હેલો મને આ એવું આવે શું છે બાજરી છે તાન શું દેખાય છે એટલે આવડો બાંધ ના તું તો નહીં રમતી પેલી ટકારા મળે દઈ નાખો હા મહિનામાં દઈ નાખો. હે હો કેમ હું તને લડું છું યાર જાગલી એમ લડે છોકરો હા કેમ મમ્મી લડા છે ને ઓળી નહીં લડવાનું. ચલો ગાય આપણે થોડું કામ કરી લઈએ ઢોર પાવાનો ઢોર પડી દઈએ પછી બીજી વાત આપણે જમી લીધું અમુક જમીન જઈએ છીએ ખેતરમાં જ્યાં તાંતરું થયા કે એટલું ગ્રોથ બીજું કરવા. ચલો ગાય આપણે રખોડામાં ખા બે હતા લીધું એમ જઈએ ટિફિન લઈ પપ્પા મમ્મીને પૂછો છો. તો ચલો ગાય જઈએ ખેતરમાં બાઇક લઈને આપણે બાઇક મિલવા ઓઈરી આવ્યા તને ખબર પડી કાં તો આ સિતુરી ભાજી જઈશ. તો જો ગાય વાવાઝોડાની આ સિતુરું ભાજી જોઈએ ત્યાં પછી કે ઉદ્યોગ ખાઈ જઈ શકો જો ગાય ત્યાં ઉદ્યોગ ખાઈ જશે ત્યાં આ સિતુરું ભાઈ ગયું. મમ્મી એકલી મકાઈ ફોલા પપ્પા તો નહીં દેખાતા આપણે જઈને ફોલાઈએ મકાઈ. જો ગાય વરસાદના ડોકા કાળા પડી ગયા છે જો વરસાદ બે દાડા ચાલુ રહ્યો એમાં ડોકા કાળા પડી ગયા. આ સાઈડ તો જો અંધારીને આવે છે ગાજવા ચાલુ થઈ જાય હતા પર એટલે ગાજવાનું ચાલુ. હા મમ્મી આ સાઈડ તો ગાજવાનું ચાલુ છે તો પતાર મકાઈ હા રોકી દેવા પર એક પાસ અત્યારે જમ એવું ના હોય લે ખાઈ લે પેલા લે હું ફોલું. તો ગાય પપ્પા તો મંદિર ગયા છે કે પપ્પા મંદિર ગયા છે મમ્મી એકલી બેસી છે ફોલવા. ફોલવામાં તો ઘણી બાજુ જો બેસી ઢગલા જ કરે ને કોતરો ને આ તો ઢોર ખોય તેને બહાર કૂદવાનું. ચલો ભાઈ આપણે મસાલો ખાઈએ આમ તો ફોલાવી મમ્મી એકલી ફોલા છે. ચલો મસાલો ખાઈ લઈએ પછી જો રતો નહીં હું તો શું કરી મોડી કાઢ્યો પણ હતો જ નહીં નાખે એટલે બધો ઢોરાઈ ગયો છે એટલો બધો થઈ ગયો. હા પેલી સાઈડ છે હજી તો શું મૂકવાનું તાર આ વચ્ચે વચારો એટલે નહીં મેળાવે તું કરે
કે તું કરે ફોલી દે તો હું ફોલાવું તને બીજું કરું પણ નહીં રહેતો નહીં બધો પડી ગયો પડી ગયો જો ગઈ ગોઠવી કાઢ્યો કાન શંકો શું રીવા નહીં ફોટિયામાં એટલે પાછું ગોઠવવો પડે જો મમ્મી લઈ જઈને તો નાખે છે તે આપણે ફોલીએ હું સોલે બેન થોડું મકા ફોલીએ એટલે જો આ સાઈડ તો ગાંઠતું હતું હાલ ને આ સાઈડ ગાંઠતું હતું કે વેરાઈ ગયું પણ એ સાઈડ ગાંઠતું હતું ગાય પણ કોઈ ભરોસો નહીં જ્યાં ટાઈમ ગાજ્યા વગર આવી જાય એટલે થોડી સેફટી સારી તો હજી આ સાઈડનો ઢગલો નાખવાનો છે આ મમ્મી એટલે નાખે છે ફૂલ અડધો કલાક ફૂલીએ પછી નાખીએ બધો ઢગલામાં તો ચલો ગાય ફૂલીએ સાવી હારે ફૂલી ને એવું તો ચાલે ને આપણે તો ગાય જાગીને ચાલે ને આવી ગયા છે મેં ચાકલો જો ગાય સો એટલે બે જો ગાય ફરવા માણસો બોલાવે તાને મેરા આવે છે ફોલતા હતા ના સો એટલે પણ આમ થોડું ઠંડુ છે એટલે કીધું ઢગલે બેસી જાય ઉપાડવો પડે તગા કાઠું પડે તો બધા ફોલવા બેસી ગયો છું ગાય હું ફોલી કાઢી એટલે ફોલો જો ગાય આટલો ફોલી કાઢે મકાઈ અને આ બાજુમાં અડધો રહે પેલો મકાઈ શું લઈ જોઈશ મેં મકાઈ બકાઈ બધું હેરી જોઈશ આમાં આરામ નાખી દેખું આમાં આરો જ કહેવાય કાં તો ગઈ જો અડધો ફૂલાઈ ગયો તો ઘણો બધો ફૂલવા આવી ગયો ગઈ 3-4 જણો ફૂલવા આવ્યા હતા તે ઘણું નાઠી ગયું પેલો અમુક બધો પાલ્યો એટલે આવ્યો છે એટલે મસ્ત દેખાય મકાઈ ના જાય એ પેલો મસ્ત મકાઈ દેખાય હે અને તું કર બેટા એવું તમે વધારે ખરી મને મકાઈ નહીં હું તો ખોલી દે તો ખોલતો કરે હું હંતારી દે એ અલ્યા અત્યારે હું તો કીધું હું હંતારી જવાની આ જાય આમાં ઘેર જો ગઈ તમે આ બધા ઢોકીને પછી જઈએ છીએ ઘરે જો ગઈ દારો આ થંભા મોડ્યો જો ગઈ આપણે તો ઘણો ફોલી કાઢે જો ગઈ કોઈ મગર મકાઈ ફોલેલાના ફોતરો બધો ફરે જો ગઈ તો જો ગઈ ફોલી કાઢ્યા અને 2-3 મહિને ડોક્ટર રાતે નાવા વરસાદ આવી જાય તો સાપ પલાટ દે તો હું મમ્મી પપ્પા તો એને કાઢવા જાગીને એવું બે જગ્યાએ જ બે હતા ઘેર હતા જો ભાઈ વાતાવરણ તો અત્યારે તો એકદમ ચોખ્ખું છે પણ એની કોઈ ગેરંટી નહીં શિયા ટાઈમ આવી જાય એટલે મારા ગાઈ ઢોકવું સારું તો ગાઈ મકાઈ બકાઈ ઢોકી દીધો છે આપણે હેડા છીએ ગાઈ જમવા ઘેર તો ગાઈ વિડીયો સારું લાગે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી.